દેખાવમાં સંત પુરુષ દેખાતા ભજન કલાકાર રામદાસ ગોંડલિયા, જેઓએ આ કાસ્ટની યુવતી સાથે લવ મેરેજ કર્યા અને 51 વર્ષે થયો બાળકીનો જન્મ. જી હા મિત્રો, આજે અમે તમને કલાકાર રામદાસ ગોંડલિયાના જીવનની કેટલીક એવી સિક્રેટ વાતો જણાવીશું, જે સાંભળીને તમારા પણ હોશ ઉડી જશે અને કહેશો, અરે બાપરે, આ વ્યક્તિ તો ચુપારસ્તમ નીકળ્યો. મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરજો. મિત્રો, રામદાસ ગોંડલિયાનો જન્મ કાજલી ગામમાં એક રામ મંદિરના પૂજારી કરશનભાઈને ત્યાં થયો હતો. જન્મના થોડા વર્ષો પછી તેમની માતાનું અવસાન થયું હતું. કહેવાય છે કે તેઓ 7 વર્ષના હતા ત્યારથી જ રામ મંદિરમાં પૂજા કરવા લાગ્યા હતા. કહેવાય છે કે તેના ઘરની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી, તેથી તેઓ નાની ઉંમરે મજૂરી કરવા લાગ્યા હતા. તેમણે તે વખતે બકરા પણ ચરાવ્યા છે અને ભિક્ષા પણ માગી છે. રામદાસના અભ્યાસની વાત કરીએ તો તેઓ બીજા ધોરણમાં નાપાસ થયેલા અને ત્યારબાદ તેનો પરિવાર ભાણવડની બાજુમાં રેન્ટા કાલાવડ જતો રહેલો. તે સમયે રામદાસના પિતાએ તેમણે 350 રૂપિયાનું હાર્મોનિયમ લઈ દીધેલું અને રાત્રે જગાડીને અભ્યાસ કરાવવા લાગ્યા. વળી તે સમયે રામદાસજીને ફિલ્મો જોવાનો ખૂબ જ શોખ હતો. તેથી જ્યારે કોઈ મહેમાન તેના ઘરે આવે તો તેઓ તેમની પાસેથી 1 રૂપિયો માંગી લેતા, જેમાંથી તેઓ 25 પૈસામાં ફિલ્મ જોતા, 25 પૈસાના ચીંગચણા લેતા, 25માં સાયકલનો આટો લેતા અને 25 પૈસા બીજી વાર માટે મૂકી દેતા. તે વખતે માત્ર 9 વર્ષની ઉંમરમાં શ્રી જેરામદાસ બાપુએ તેમને કંઠી બાંધેલી. સમય જતાં તેમના જીવનમાં એક વળાંક આવ્યો. અચાનક તેના પિતાનું અવસાન થઈ ગયું હતું. તેમની એક બહેન હતી, તે પણ નાની ઉંમરમાં મૃત્યુ પામી હતી. એક સગા કાકા હતા, તેઓ પણ નિસંતાન મૃત્યુ પામ્યા હતા. તે વખતે રામદાસજી સાવ નિરાધાર થઈ ગયા હતા. આગળ પાછળ કોઈ ન હતું. આથી ગુજરાતમાં બધી જગ્યાએ ભ્રમણ કરવા લાગ્યા, છતાં તેઓએ ભજનનો પાલવ છોડ્યો ન હતો. તેઓ જ્યાંથી વાયક આવે ત્યાં ભજન ગાવા જતા. કોઈક વાર ચાલીને તો કોઈક વાર સાયકલ, બસ કે રિક્ષામાં બેસીને પહોંચી જતા. વળી તે વખતે તેઓ જ્યાં રહેતા હતા ત્યાંના એક ભજનિક વ્યક્તિએ તેમની દીકરી રામદાસજીને પરણાવી દીધી હતી. આ વાતની પુષ્ટિ રામદાસજીએ એક ઇન્ટરવ્યૂમાં કરી હતી અને કહ્યું હતું કે મારા પ્રેમ લગ્ન થયેલા છે. પરંતુ તેમના જીવનમાં ખરી સંઘર્ષ લગ્ન બાદ આવી, કારણ કે તેઓ માત્ર ભજન કરવા જતા. તે વખતે ભજનમાં માત્ર 2 રૂપિયા, 5 રૂપિયા કે 10 રૂપિયા મળતા અને ઘણીવાર તો એવું બનતું કે કંઈ પણ ન મળે. ઘર કેવી રીતે ચલાવવું એ પ્રશ્ન થઈ જતો. જોકે આવી ગરીબ પરિસ્થિતિમાંથી પસાર થઈને ગુજરાતના મોટા સંતવાણી કલાકાર કેવી રીતે બન્યા એ કહાની પણ ખૂબ જ રસપ્રદ છે. ચાલો આપણે જાણીએ. મિત્રો, તલખડીમાં દર વર્ષની જેમ 9 દિવસ રામદેવ પીરના નોરતા ઉજવાતા અને મોટો પ્રોગ્રામ થતો, જેમાં રામદાસજી ગોંડલિયા પણ હતા. અહીં તેમણે ગાયેલું ભજન ખૂબ જ વાયરલ થયેલું, જે ભજન હતું અમરવરની ચૂંદડી. ત્યારબાદ તેમણે ગાયેલું લેરિયું પણ ખૂબ જ પ્રખ્યાત થયેલું, જેના કારણે તેની આગવી ઓળખ ઊભી થયેલી. ત્યારબાદ તેમણે કદી પાછળ વળીને જોયું નહીં. હવે રામદાસ ગોંડલિયાના વ્યક્તિગત જીવનની વાત કરીએ તો તેમના ઘરે લગ્નના ઘણા વર્ષો પછી તેમની 51 વર્ષની ઉંમરે એક દીકરીનો જન્મ થયો છે અને તેનું નામ છે ઉપાસના, જેના નામે એક યુટ્યુબ ચેનલ પણ છે, ઉપાસના આર ગોંડલિયા, અને બીજી ચેનલ છે રામદાસજી ગોંડલિયા. રામદાસજીએ લગભગ દરેક મોટી જગ્યાએ ભજનો કરેલા છે, જેમાં પીપળી, સત્તાધાર, તોરણિયા, પરબવાવડી જેવા પ્રસિદ્ધ સ્થળો સામેલ છે. જેઓ આજે પણ દરરોજ રિયાઝ કરે છે અને માત્ર 2 થી 3 કલાક જ સૂવે છે. તેઓ એકદમ નિખાલસ માણસ છે અને દરેક વસ્તુમાં સારું જોવાવાળા છે. મિત્રો, તમે આ મહાન કલાકાર વિશે શું કહેવા માંગો છો? નીચે કોમેન્ટ જરૂર કરજો. ધન્યવાદ.